એક બસની અંદર એક માણસ બિચારો ઉદાસ બેઠો હોય, ગમગીન બેઠો હોય, ચિંતામાં બેઠો છે. ચિંતાનું કારણ એવું છે, નોકરી છૂટી ગઈ છે અને પોતાને પિતા છે ની, માં બિચારી ગામડે એકલે રહે છે. આ બિચારો મજૂરી કરે, એક નાની કુટિયામાં રહે છે, પણ નોકરી છૂટી ગઈ. દર મહિને પોતાની માને 500 રૂપિયા મોકલે છે, પણ નોકરી છૂટી ગઈ, જેને કારણે 500 રૂપિયા મોકલી શકાણા નથી. ચિંતા થાય છે કે શું થશે. માને જણાવવા માટે પત્ર લખ્યો તો છે કે માં, મારી નોકરી છૂટી ગઈ છે, માટે 500 રૂપિયા નહીં મોકલી શકું. પણ પત્ર કેમ રવાના કરો એની ચિંતા થાય છે. એમ કરતા કરતા સ્ટેશન આવ્યું, બસમાંથી નીચે ઉતર્યો. રસ્તામાં ચાલ્યો જતો હતો તો બાજુમાં ટપાલ પેટી દેખાડી. હૃદય કઠણ કર્યું, મનમાં નક્કી થયું, આજ નહીં તો કાલ જણાવતો પડશે. માં મારા 500 રૂપિયાની વાટ જોવે એના કરતા ટપાલ કમસે કમ મળી જાય તેની વ્યવસ્થા કરવાની ખબર તો પડે. જ્યારે જ્યારે પત્ર મળે, 500 રૂપિયા મળે ત્યારે પોતાની માના આશીર્વાદ મળે છે. પણ આ ફેર લાચારી છે, જણાવીના છૂટક્યો નથી. અને કઠણ હૃદય કરી ખીચામાંથી પત્ર કાઢવા ગયો તો ખબર પડી ખીચું કપાઈ ગયું છે. ખીચામાં પત્ર તો નથી, પણ 150 રૂપિયા ખીચામાં પડ્યા હતા, એ જતા રહ્યા. માણસ અંદરથી ભાંગી પડ્યો કે આહા, ગજબ થઈ. આશા હતી કે જો 150 રૂપિયા પડ્યા છે, 5-15 દી ચાલશે, તે બીજે નોકરી શોધી લઈશ. 150 રૂપિયા જતા રહ્યા. થોડે દૂર પોતાની કુટિયા હતી, કુટિયાએ પહોંચ્યો, પણ અંદરથી ભાંગી પડ્યો છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ વ્યતીત થયા. ભગવાનને પ્રાર્થના શરૂ કરી કે માલિક, મેં એવું સાંભળ્યું છે સાધુ પુરુષોની પાસેથી કે તારી ઘેરે દેર છે પણ અંધેર નથી. આજ કેમ મને અંધેર દેખાય છે માલિક? મારી માની શું દશા થશે? મને મારી ચિંતા નથી. ભક્તો, દેશની આ મહાનતા, મારી માની શું દશા થશે? આમ ઠાકોરજીને પ્રાર્થના કરી. એ જ વખતે દરવાજો ખટખટ્યો. દરવાજો ખોલ્યો તો સામે ટપાલ ઉભો હોય. આ તમારો પોસ્ટકાર્ડ છે, ટપાલ છે. ટપાલ હાથમાં લીધી. ટપાલમાં વાંચ્યું, બેટા ભગવાન તારું ખૂબ સારું કરે. પોતાની માનો પત્ર છે. બેટા તારા મોકલેલા 500 રૂપિયા મને મળી ગયા છે. આ માણસ વિચાર કરવા લાગ્યો, મેં તો 500 રૂપિયા મોકલ્યા નથી, મળ્યા ક્યાંથી? એમ કેવી રીતે મળ્યા હશે? આખો દાડો વિચારમાં એમને કાઢ્યો. બીજો દાડો થયો, વાત સમજવામાં આવતી નથી. ઘડી બે ઘડી એમ થયું કદાચ જૂનો પત્ર હશે. 2-4 ફેરી પત્ર તપાસ હતો, તાજો લખાયેલો પત્ર. બીજે દાડે દરવાજો ખટખટ્યો. ટપાલ ની આવ્યો, આ તમારું પોસ્ટકાર્ડ છે. પોસ્ટકાર્ડ લીધું. પોસ્ટકાર્ડ ને જે મથાળું વાંચ્યું તો મથાળામાં લખ્યું હતું, જેવી તારી માં એવી મારી માં. સાંભળ, તારા ખીચાને મેં કાપી લીધું હતું, પણ તારા ખીચામાંથી 150 રૂપિયા મળ્યા, મને પત્ર પણ મળ્યો. પત્ર મેં વાંચ્યો, હકીકત જાણી, અને 150 રૂપિયા તારા હતા, 350 રૂપિયા ઉમેરી મેં તારી માને 500 રૂપિયાનું મની ઓર્ડર કરી દીધું છે. મને માફ કરજે, મેં તારું ખીચું કાપ્યું. પણ એક વાત મને સમજાણી કે તારે જેવા કઈક ગરીબ નિરાધારના ખીચા મેં કાપ્યા હશે. મને પારાવાર પશ્ચાતાપ થયો છે. આથી મેં પ્રતિજ્ઞા કરી, જિંદગીમાં હવે ચોરી નહીં કરું. થાશે એટલો પુરુષાર્થ કરીશ, પણ ચોરી નહીં કરું. અને ત્યારે ગરીબના મુખમાંથી શબ્દો નીકળ્યા, માલિક તારી ઘેરે દેર છે પણ અંધેર નથી. તે મારી પ્રાર્થના સાંભળી.